અરે તે આજનું પેપર જોયું? સમાચાર આવ્યા છે કે એક પુરુષ છે એના ઘર સંસારના ત્રાસના લીધે એણે આપઘાત કરી લીધો છે. જોયું તે? હા, મેં કંઈક વાંચેલું, સાસુ વહુના ઝઘડામાં કંઈક છોકરાએ આપઘાત કરી લીધો છે, એવું ને? એ જ તો, માણસ છે ને બહારના ત્રાસથી નથી અકળાઈ જતો એટલો તો એ ઘરના ત્રાસથી અકળાઈ જાય છે. અરે હા નહીં, પુરુષને કેવું માં અને વહુ વચ્ચે એકદમ ફસાઈ જવું પડે છે. જો માનું કહેલું કરે તો વહુ રિસાઈ જાય ને વહુનું કહેલું કરે તો માં રિસાઈ જાય. તમે બી કંટાળી જતા હશો ને અમારા ઝઘડા વચ્ચે. તું આટલું સમજે છે તો પછી તું શું કરવા ઝઘડા કરે છે? ઝઘડા ના કરતી હોય તો, મમ્મી જોડે શાંતિથી રહેતી હોય તો. ચલ હવે મને પ્રોમિસ આપ કે તું આજ પછી મમ્મી જોડે ઝઘડો નહીં કરે. ઓકે ચલો, હું પ્રોમિસ કરું છું કે આજ પછી છે ને સાસુમાં જોડે કોઈ વાતે ઝઘડો નહીં કરું અને અમે શાંતિથી રહીશું. વાવ, આ તમારા કચરો વાળવામાં કશા ઠેકાણા છે? કેવો કચરો વાળ્યો છે? અરે મેં હાલ કચરો વાળ્યો છે. મારા કચરા વાળામાં શું વાર્તા હશે? આ ડોસીને સુધરે જ નહીં કોઈ દિવસ. એ ભગવાન, આ લોકો